યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે ને અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે તો ઘરે સેવી એટલે ઘરનું બધું કામ હાલે છે, દવણા ગરવી સેવી, દળવી સેવી ને એવું બધું હાલે છે. અને પછી આપણે બનાવવાનું છે ભરેલા ભીંડાનું શાક. તો તમને બતાવશું કે ભરેલા ભીંડાનું શાક કેમ બનાવાય. તો આપણે બાજરાનું દવણું દળાય છે ને દવણું વરી દીધું છે, કાંથી ચાલુ પણ છે ને તમે જોઈ શકો છો આપણે આ બાજરાનું દવણું દળ્યું છે. બાજરો પણ સરસ છે. અને દવણું દળાઈ જાય પછી આપણે બાજરાના રોટલા કરવાના છે ને પછી ભીંડાનું શાક બનાવવાનું છે, ભરેલા ભીંડાનું. અને તાજો લોટ દળીને રોટલા કરવાના છે મસ્ત મસ્ત. તો આપણે ભીંડો ધોઈને હારો કરીને હવે આપણે કાપવા મળ્યા સેવી અને આવી રીતે કાપવાનો છે. આવી રીતે સીરિયા કરવાના છે, પછી આમ મસાલો ભરી દેવાનો. તો આપણે ભીંડો કાપીને તૈયાર છે ને હવે આપણે એક ટમેટું કાપી નાખશું. હળવાર પછી આપણે ચૂલો જગાવશું. આજ તો આપણે રસોઈ બહાર બનાવવાની છે. તો આપણે આજ બાર મંગાળા રસોઈ બનાવવાની છે એટલે બધું અહીંયા તૈયાર કરી લેવું. તો ચૂલો પણ જગવી નાખ્યો છે. પેલા તો આપણે આ ફાફડી ખાંડી નાખશું મસાલો બનાવવા માટે. ફટાફટ ફાફડી ખાંડી નાખી. ચૂલો જગી ગયો છે. ફાફડી ખાંડીને મસાલો બધો બનાવી નાખશું આપણે ને મસાલો બનાવીને પછી ભરી લેવું. પછી શાક મૂકી દેશું. થોડુંક તેલ નાખી દેશું. ફાફડી, હળદર ને મરચું, મીઠું ને તેલ ને એવું બધું નાખી દીધું છે વઘાણીને. હવે આને મિક્સ કરીને ભીંડો ભરી લેશું. ચાલો તેલમાં હારી પેટ મોહળી નાખ્યો છે. હવે આપણે ભીંડો ભરી લેશું. હવે આપણે ભીંડો ભરી લેશું. ચૂલો જગી ગયો છે એટલે આપણે ફટાફટ ભરી લેવું અને પછી મૂકી દેશું. આટલી સીંગો આપણે ભરી લીધી છે, એટલી ભરશું ને પછી આપણે તેલમાં સડવા મૂકી દેશું. હવે આપણે ભીંડો ભરી લીધો છે ને હવે તેલ મૂકી દઈશું. આપણે ભીંડો ભરીને તેલમાં સડવા મૂકી દીધો છે ને ઘડીક હવે સડવા દઈશું. આને તો આપણે ઘડીક સડવા દઈને પછી આપણે ટમેટા નાખી દઈશું. તો હવે આપણે ટમેટા નાખી દઈશું. ટમેટા નાખીને ઘડીક સડવા દેવું. હા, યુટ્યુબ પર તો પેલું હરખું રહેતું નથી, પડી જઈશ. પવન બહુ લાગે છે. તો આપણે ટમેટા નાખી દીધા છે ને હવે એમાંથી થાળી મૂકી દેશું અને એમાં થોડું પાણી નાખી દેશું એટલે વરાળે ભીંડો આપણો સડી જાય સરસ મજાનો. એટલે આપણો મસાલો છે ને બળે નહીં. તો આપણે શાક સડે ત્યાં સુધીમાં આપણે રોટલીનો લોટ બાંધી નાખશું. આપણે રોટલી બનાવવાની છે. રોટલી ને બાજરાના રોટલા, ઘઉંની રોટલી ને ભીંડાનું શાક હારે આપણે ખાવાનું છે. શાક જોઈ જવું પેલા આપણે.
મસાલાની ગ્રેવી આપણે નીચે બેસી ગઈ છે એટલે થાળીમાં પાણી નાખીને ઘડીક પાકવા દઈશું એટલે બળે નહીં. હવે આપણું શાક બનીને તૈયાર છે. શાક સડી ગયું છે એને ઉતારી લઈશું. સરસ મજાનું શાક બન્યું છે મસ્ત. શાક આપણું સડી ગયું છે ને શાક સડીને તૈયાર છે ને હવે આપણે રોટલી બનાવી નાખશું ને એમ સંધ્યા ટાઈમ થઈ ગયો છે. હવે અંધારું પણ થવા મળ્યું છે હવે આપણે રોટલી બનાવી નાખશું ફટાફટ. હવે આપણે તાવડી મૂકી દીધી છે ને રોટલી બનાવી નાખશું. રોટલી બની જાય પછી રોટલા બનાવી નાખશું. ફટાફટ રોટલી ને રોટલા બનાવી નાખીને પછી જમવા બેસી જવી. તો આપણી રોટલી બની ગઈ છે ને હવે આપણે બાજરાના રોટલા બનાવી નાખશું. 2 રોટલા લેતા આવો ખાટલીમાંથી. રોટલાનો લોટ બાંધી નાખશું પછી રોટલો ટીપી નાખશું. રોટલા થઈ જાય પછી આપણે ઘરમાં બેસી જવાનું છે. કાયમી થઈ જશે. એક રોટલો બની ગયો તાવડી. બે રોટલા કરવાના છે ને પછી આપણે બેસી જઈશું જમવા. રોટલા થઈ જાય એટલે તો આપણે શાક ને રોટલા ને રોટલી ને બનીને તૈયાર થઈ ગયું છે ને ટાઢી સાઈઝ છે. અને આથાણામાં આપણે કેરીનું આથાણું છે, ગુંદાનું ને કેરીનું અને કેવડા. અને આપણે જમવા બેસી ગયા છે અને હાલો બધાય જમવા. આજ માટે એટલું જ તે. ફરી મળશું નવા બ્લોગમાં. અને લાઈક કરજો, શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.